રોજગાર મુક્ત ગુજરાતમાં ફરી એક વખત રોજગારી માટે યુવાનો રસ્તા પર ઉતર્યા છે, કારણ કે આ યુવાનોને પણ લાગી રહ્યું છે કે અમારી સાથે અન્યાય થયો છે। રોજગાર મુક્ત ગુજરાતમાં 800 બીટગાર્ડની ભરતી બહાર પડે છે અને 8 લાખ લોકો ફોર્મ ભરે છે, ઉમેદવારી નોંધાવે છે। 4.5 લાખ કરતાં વધારે ઉમેદવારો પરીક્ષા આપે છે અને હવે તેમને લાગે છે કે આ રાજ્યની સરકારે અને GSSBએ અમારી સાથે અન્યાય કર્યો છે। કઈ પ્રકારનો અન્યાય છે? તો એ અન્યાય એ પ્રકારનો છે કે આ યુવાનોને સરેરાશ માર્ક્સની પદ્ધતિમાં લઈ લેવામાં આવ્યા છે, કારણ કે CBRT નામનું જે તૂત લાવવામાં આવ્યું હતું GSSB દ્વારા, એ હવે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે। એ આ GSSBના અધિકારીઓ અને રાજ્યની સરકાર મનમાં તો જાણે છે, પરંતુ આબરૂના લીરા ન ઉડે માટે આ સરેરાશની પદ્ધતિ લાવી રહી છે તેવો આ યુવાનોનો આક્ષેપ છે। આપણે આ બહેનો સાથે વાતની શરૂઆત કરીએ કે આ રાજ્યની સરકારમાં નોકરી મેળવવી કેટલી મુશ્કેલ છે અને તેઓએ નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો તો કેવી પીડામાં તેઓ હવે આવી ચૂક્યા છે। જી નમસ્કાર। જી, મારું નામ શબાના ચોટલિયા છે। હું અત્યારે ફોરેસ્ટ બીટગાર્ડની ઉમેદવાર છું। હવે સૌથી પહેલાં તો મારે મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને ભરતીઓ સાથે જેટલા બી અધિકારીઓ સંકળાયેલા છે ને, એમને બધાને મારી ભાવના, મારો મેસેજ પહોંચાડવા માગું છું કે સ્ત્રી છું, દીકરી છું, પણ સન્માનની ચાહક છું। સ્ત્રી છું, દીકરી છું, પણ સન્માનની ચાહક છું। બધી ફરજો નિભાવવા છતાં મળતા અપમાનથી ઘાયલ છું। સર્જનનું વિસર્જન કરવા પણ હું સક્ષમ છું। આ મેસેજમાં મારું ઘણું બધું કહેવાનું છે, જો મંત્રીશ્રીઓ અને અધિકારીઓ જો સમજે તો। બાકી તમે જુઓ છો કે 3 દિવસથી આજે ત્રીજો દિવસ છે। અમારી સાથે જે આ પરીક્ષાને લઈને, CBRT પદ્ધતિને લઈને જે અન્યાય થયો છે, એના ન્યાય માટે અમે 3 દિવસથી આમથી તેમ બધે ભટકીએ છીએ અને રખડીએ છીએ ન્યાય માટે। હવે આ લોકો વારંવાર એકને એક અમને લોલીપોપ આપે છે અને અમને શાંત પાડવા માટેની અમારી સાથે મજાક કરે છે। પહેલાં એવું કહે છે કે અમે 8 ગણા ઉમેદવારોને બોલાવ્યા છે અને 25 ગણા ઉમેદવારોને બોલાવવા માટે અમે વિચારણા હેઠળ છે। હવે એણે એવું કીધું હતું કે વિચારણા હેઠળ છે। હવે અમારા 2 દિવસના પ્રયાસથી લઈને પછી અચાનક જ કાલ રાતે એવું ટ્વીટ કરવામાં આવે છે કે 40 ગણા ઉમેદવારોને બોલાવી શકાય છે। તો પહેલાં તો તમે એવું કહેતા હતા કે હજી 25 ગણા ઉમેદવારો વિચારણા હેઠળ છે અને તમારી વિચારણા થઈ ગઈ ને 40 ગણા ઉમેદવારો બોલાવવા માટે તમે તૈયાર પણ થઈ ગયા। એટલે આવા બધું અમને છે શાંત પાડવા માટે એ લોકોના તૂતકા એ લોકો કર્યા જ રાખે છે, પણ એમને ખબર નથી કે અમે ફોરેસ્ટના ઉમેદવારો છીએ। એમ જેમ લોખંડી પુરુષ છે ને, અમે આ બધા ફોરેસ્ટના લોખંડી ઉમેદવારો છે। એવી રીતે અમે પીછેહટ કરવાના નથી, ન્યાય મેળવીને જ રહેશું। તમે નોર્મલાઇઝેશન પહેલાંના અને નોર્મલાઇઝેશન પછીના જેટલા પણ ઉમેદવારો તમે બોલાવ્યા છે 6500 ને, એ બધાના માર્ક્સ પણ અમારે જોઈએ છે અને અમારા પણ માર્ક્સ જોઈએ છે। આ અમારી માંગ યથાવત રહેશે અને CBRT પદ્ધતિ નાબૂદ કરો એ માંગ પણ યથાવત રહેશે। અને પ્લસમાં અમારે જે અન્યાય થયો છે એ અન્યાયના ન્યાયના રૂપે અમારી ફોરેસ્ટમાં જગ્યા વધારવામાં આવે તો જ અમારી સાથે અન્યાય થશે। મારું એટલું કહેવાનું છે। આ બેન જે CBRTની વાત કરી રહ્યા છે, પદ્ધતિમાં શું થયું, નોર્મલાઇઝેશન શું થયું, એ પણ હું સમજાવીશ, પરંતુ થોડા મહિનાઓ પહેલાં નવજીવને જ્યારે CBRT પદ્ધતિ લાગુ કરવામાં આવી ત્યારે બનાવેલો અહેવાલ એક વખત જોઈ લેજો। ત્યારથી જ અમે કહેતા આવ્યા છીએ કે આ પદ્ધતિ નિષ્ફળ રહેવાની છે, તેની અંદર પારદર્શકતા ઉપર સવાલ પેદા થાય તેવા અનેક પ્રકારના કોયડાઓ રહેલા છે, પરંતુ છતાં પણ CBRT લાગુ પડી ઝડપ અને ઝડપી પ્રક્રિયાના નામે। હવે ઝડપ અને ઝડપી પ્રક્રિયા કરી જ નાખી છે, તો આ યુવાનોની, આ યુવતીઓની વેદના પણ સાંભળો, કારણ કે 8 લાખ ઉમેદવારો આ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। તો આ લાખો લોકોની જ્યારે ભરતી પ્રક્રિયાની વાત આવે ત્યારે સરકારે એ સમજવું જોઈશે કે તમારી આબરૂ શા માટે નથી રહી। હવે તો ભરતી પરીક્ષા જ્યારે બહાર પાડો છો ત્યારથી યુવાનો ભડકવા લાગે છે તમારાથી, કારણ કે આ યુવાનોને લાગે છે કે હવે પેપર લીક પણ જોઈ લીધા, CBRTનું નોર્મલાઇઝેશન પણ જોઈ લીધું, હવે નવું શું આવશે? કારણ કે તેમને આ સરકાર પર, આ સરકારની ભરતી પ્રક્રિયાઓ પર કે આ સરકારમાં બેઠેલા બાબુઓ પર જરા પણ ભરોસો નથી રહ્યો। જી, તમને બેન આ CBRT પ્રક્રિયા અને નોર્મલાઇઝેશનથી તકલીફ શું છે? અમને તકલીફ એ જ છે કે બધાના નામ આવે છે તો અમારા કેમ નહીં? બધાને 55 માર્ક વધી શકે છે તો અમારા માર્ક કેમ ના વધી શકે? એમને નોર્મલાઇઝેશન કર્યું, જે ઉમેદવાર 8 ગણમાં પાસ થયા છે એ લોકોને જ ખબર નથી કે મારે કેટલા માર્ક્સ છે। એ જે ઉમેદવાર પાસ થયા એને જ ખબર નથી, તો અમને તો ખબર કઈ રીતે કે અમારે કેટલા માર્ક્સ વધ્યા ને કેટલા ઘટ્યા? એ હવે જો માર્ક્સ આપવા જાય તો એમનું કૌભાંડ બહાર આવવા લાગી રહ્યું છે, મને એવું લાગે છે। એ લોકોને હવે એવું જ છે કે આમને માર્ક્સ નહીં આપીએ તો આ બધા આંદોલન કરવાના છે। એના માટે અમને ટ્વીટ કરીને
શાંત પાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પણ એમને ખબર નથી કે અમે પીછે અટકાવવાના નથી. ગૌણ સેવા એની જાતને સિંહ માને છે, તો અમે પણ સિંહણો જ છીએ. બધી અમે લડવા માટે તૈયાર જ છીએ, અમે પીછે અટકાવવાના નથી. તમને શું કૌભાંડ હોય એવી શંકા છે? કૌભાંડ એ જ છે કે ગૌણ સેવા એવું કહી રહી છે કે જે પોતાના માર્ક્સ કન્ફર્મેશન નંબર નાખી અને જ જોઈ શકશે એમ. હું બીજા વિદ્યાર્થીના માર્ક્સ નહીં જોઈ શકું, તો આ તો કૌભાંડ જ છે ને. અચ્છા, તો આ બાબતે તમે સચિવને રજૂઆત કરી હશે? હા, રજૂઆત તો કરીએ છીએ 2-3 દિવસથી, પણ અમને કોઈ જવાબ મળી નથી રહ્યો. અચ્છા, સચિવ કોઈ જવાબ જ નથી આપતો? કોઈ જવાબ નથી આપતા, અમને લાલચ આપે તો છે. મંત્રી મુળુભાઈની આ બેને વાત કરી, તમે મંત્રીને મળ્યા? મંત્રીને કીધું છે કે જગ્યા 50% જગ્યા વધારો, જગ્યા ખાલી છે તો જગ્યામાં વધારો કરો, પણ એનું પણ હજુ નિરાકરણ આવ્યું નથી. નહીં, એટલે આપણો પ્રશ્ન અત્યારે જગ્યા વધારવાનો છે કે આ પરીક્ષા પદ્ધતિ પર જે સવાલ છે તેનો? CBRT રદ કરો, જગ્યા પણ વધારો, બધાને સરખો ન્યાય મળવો જોઈએ. અચ્છા, તો જેમ તમે જોયું એમ આ નોર્મલાઇઝેશન CBRTની જે પદ્ધતિ છે તેમના વિશેની તેમણે વાત કરી. તેમણે કહ્યું કે સચિવ કોઈ જવાબ નથી આપી રહ્યા. માધ્યમો સામે આવી અને ખુશહાલ હોય છે જ્યારે ભરતીની જાહેરાત કરતા હોય છે આ બધા અધિકારીઓ. હવે યુવરાજસિંહ પાસેથી થોડું આપણે સમજીએ કે આ નોર્મલાઇઝેશન શું કર્યું છે, કારણ કે આ સરકારમાં આવું એક નવું ગતકડું જે નોર્મલાઇઝેશનનું છે એ પણ મને જોખમી લાગે છે. ભરતી પ્રક્રિયાની અંદર તમે સરેરાશ કાઢી અને નોર્મલાઇઝેશન કરો, કારણ કે ભૂલ તમારી છે. તમે CBRTથી પરીક્ષા લઈ લીધી છે અને ઘટના એવી ઘટી છે કે ગૂગલ ટ્રાન્સલેશનના અનેક પ્રશ્નો આવ્યા સવાલોમાં, જે તમે બધું જ કંપનીને સોંપી દીધું હતું કે પ્રશ્ન જવાબ તમે તૈયાર કરો અને આન્સર શીટ તમારી પાસેથી અમે લઈ અને જાહેર કરી દઈએ અને માર્ક્સ તેના જાહેર કરીએ. હવે તમે માર્ક્સ જાહેર નથી કરી શકતા કારણ કે યુવાનો આક્ષેપ લગાવે છે તમે આપતા નથી. વાત બીજી એ છે કે પેપર કેટલાકને સહેલા કેટલાકને અઘરા મળે, એવું તો તમે નોર્મલાઇઝેશન લાવ્યા. આવું તો ક્યાંનો ન્યાય? જી યુવરાજસિંહ. કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT, આ CBRTના માધ્યમથી ફોરેસ્ટની ભરતી લેવામાં આવી, પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી. 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. 823 પદ માટેની આ જગ્યાઓ માટેની પરીક્ષાઓ હતી. આ બાબત સારી કહેવાય કે 8 લાખ લોકો પરીક્ષા આપે? પહેલાં તો આ બેરોજગારીની જે વાસ્તવિક જે ચિત્ર છે, રિયાલિટી ઓફ ગુજરાત મોડલ, એ છતું થાય છે. કારણ કે આ જ ગુજરાત મોડલ છે કે જેમાં 800 પદ માટે 4 લાખ ઉમેદવારો પરીક્ષા આપે છે. એ બેરોજગારીનો સાચો આંકડો એ સામે આવે છે. વિધાનસભાના ફ્લોર ઉપર ભલે એવું કહેવામાં આવતું કે 2,50,000 લોકો જ બેરોજગાર છે ગુજરાતમાં, પણ વાસ્તવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો જે લોકોએ નોંધણી નથી કરાવી હોય તો પુષ્કળ લોકો છે. એ લોકો એવું કહે છે કે રોજગાર કચેરીમાં જેને નોંધણી કરાવી એને જ અમે બેરોજગાર સમજીએ છીએ, બાકીના લોકોને અમે કેટલાક એવા પણ હશે જે ડરી ગયા હશે આ ભરતી પ્રક્રિયાઓથી. આ ભરતી પ્રક્રિયાથી ઘણા લોકો, એટલે એક અમારી પાસે એવો મેટર આવી છે કે અમરેલીના એક વ્યક્તિ છે ને જેને જૂનાગઢની અંદર સુસાઇડ એટેમ્પ્ટ કર્યું છે, જેને આ ભરતીનું જ્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું એને કારણે એને આંચકો લાગ્યો, કારણ કે એનો મેરિટ બનતું હતું 145 માર્ક હોવા છતાં એ વ્યક્તિનું મેરિટની અંદર નામ નથી. હું તમને એવા ઘણા બધા દાખલાઓ આપી શકું છું કે જેના મેરિટમાં 120 માર્ક જ છે અને 120 માર્કવાળો મેરિટમાં જે વ્યક્તિ છે એને નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવાના કારણે એ વ્યક્તિનું 165નું મેરિટ જે કટ ઓફ છે એમાં પણ એનું નામ છે. એવું કેવી રીતે બન્યું? એવું કઈ રીતે બન્યું? હવે આપણે એ સ્ટેપ સમજીએ. આ જે પરીક્ષા લેવામાં આવી એ પરીક્ષા ટોટલ 45 શિફ્ટ જે એમાં લેવામાં આવેલી છે. 3 તબક્કા, દિવસના 3 તબક્કા હોય, સવાર બપોર અને સાંજ. સવારે આમનું પેપર, બપોરે મારું પેપર, સાંજે આમનું પેપર. આમનું પેપર એ સહેલું નીકળ્યું એટલે એને 70 માર્ક આવ્યા. મારું પેપર મધ્યમ નીકળ્યું એટલે મારે 60 માર્ક આવ્યા. આમનું પેપર જે અઘરું નીકળ્યું એને કારણે એને 50 માર્ક આવ્યા. હવે આ ત્રણેયના જે હતા માર્ક જે આવ્યા એને એવરેજ સિસ્ટમમાં સેટ કરવામાં આવ્યા. એ સિસ્ટમનું નામ છે નોર્મલાઇઝેશન. અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમથી આ માર્કને સેટ કર્યા. હવે જેને 70 માર્ક આવ્યા હતા એને 60 કરી નાખવામાં આવ્યા. જેને 50 માર્ક હતા એના વધારીને 60 સુધી લઈ જવામાં આવ્યા. હવે જેને 60 માર્ક છે એના દિવસની એવરેજ કાઢી અને એ લોકોએ કાં તો એમાં 1 માર્ક કે 2 માર્કનો વધારો કર્યો કે 1 કે 2 માર્કનો ઘટાડો કર્યો. આ છે સરેરાશ એવરેજ. એવું શું કામ કરવું પડે? આ લોકોએ જે કેન્દ્ર સરકારની જે ભરતી હોય સ્ટાફ સિલેક્શન SSC, એમાં CGL અને GD એક્ઝામ લેવાય છે. એમાં આ એપ્લાય કરવામાં આવે છે કેમ કે એની અંદર ઉમેદવારો વધારે છે. એમાં 1 કરોડ લોકો આમાં એપ્લાય કરે છે. એ જ રીતે RRB હોય, એ જ રીતે IBPS હોય, એ પ્રકારની એક્ઝામમાં આ પ્રકારની મેથડ એ અપનાવવામાં આવે છે. હવે આ ગુજરાત રાજ્ય સરકારે CBRT પદ્ધતિ લાવી, અલગ અલગ શિફ્ટમાં પેપર લાવી અને જ્યારે CBRT પદ્ધતિ લાવવામાં આવી ત્યારે આ જ ભરતી બોર્ડના અધ્યક્ષ હોય કે સચિવ હોય કે બીજા જે પણ લોકો હોય સરકારી, એ તમામ એવું કહેતા હતા આ પારદર્શી છે, આ ખૂબ વિશ્વસનીય છે, ખૂબ ક્રેડિબલ છે, ક્યાંય પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થાય, ભરતી પ્રક્રિયા એ ખૂબ ફાસ્ટ થશે, પેપરલેસ થઈ જશે, એટલે કે પેપર જે ફૂટતા હતા એ પેપર જ હવે નહીં ફૂટે. પણ હવે એમાં નવા
કાંડો સામે આવ્યા છે અને આ નવા કાંડો જે છે એ જોવા જઈએ તો નોર્મલાઇઝેશનના નામે જે થોપી બેસાડવામાં આવેલી જે સિસ્ટમ છે તેને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. અત્યારે આ સિસ્ટમ એપ્લાય કરવામાં આવી તો જે પ્રોસેસ ફાસ્ટ થવી જોઈએ. પરીક્ષા ક્યારે લેવાની ખબર છે? ફેબ્રુઆરી મહિનામાં. જો ફાસ્ટ હોય તો 2 મહિનામાં રિઝલ્ટ આવી જવું જોઈએ ને. અત્યારે આપણે ઓગસ્ટના પહેલાં બીજા દિવસે વાત કરી રહ્યા છે, 2 ઓગસ્ટ છે આજે. તમે વિચારો ફેબ્રુઆરીની પરીક્ષાનું રિઝલ્ટ પરિણામ એ 1 ઓગસ્ટે આવે છે. સુપરફાસ્ટ જ કહેવાય. સુપરફાસ્ટ કઈ રીતે? હવે એમાં પણ વિસંગતતાઓ છે. મેં તમને કીધું એમ કે ઓછા મેરિટવાળો ઇન થઈ ગયો, જેના હાઈએસ્ટ મેરિટ હતા એ મેરિટમાં નામ જ નથી. હવે એક આપણે ટેકનિકલ વાત કરીએ કે મેરિટ, સુરતનું મેરિટ 175 માર્કેનું કટ ઓફ છે, 177 કટ ઓફ છે. એ જ રીતે તાપીનું કદાચ 175 કટ ઓફ છે. હવે વિચારો 200 માર્કનું પેપર અને 175 કટ ઓફ. તો આપણી પાસે એવા કેન્ડિડેટ છે કે જે 175 લાવે છે. તો ગુજરાતમાં આપણે બીટગાર્ડ લેવાના છે કે બ્રિગેડિયર લેવાના છે? બીટગાર્ડ લેવાના છે ને. વર્ગ 3નો 1800નો ગ્રેડ પેનો સૌથી લોએસ્ટ કેડરનો જે પગાર છે એ આપણે આપવાનો છે. હવે 200માંથી જે 175 કટઓફમાં એમાંય પાછી જગ્યા હશે. સુરતની અંદર 40 જેવી જગ્યાઓ છે તો 4 8 અને 32 કદાચ 320 લોકોને પાસ કર્યા હશે. તો એ 320માંથી ઘણા બધા એવા લોકો છે જેને 190 આવ્યા હશે. તો આવા લોકોનું સન્માન કરવું છે. કારણ કે જે વ્યક્તિ 200માંથી 190 માર્ક લાવી શકતો હોય એનું અમે સન્માન કરવા માગીએ છીએ. આ તમને ટેકનિકલ ક્ષતિ લાગે છે કે કોઈ કૌભાંડ લાગે? એટલે હવે આપણે એની ઉપર જ જઈએ છીએ કે જે વ્યક્તિ 200માંથી 190 માર્ક લાગતો હોય તો આપણે બધાએ એની પાસે ગાઈડન્સ લેવા જવું જોઈએ. એની પાસે આપણે કોચિંગ સેમિનાર બધું ચાલુ કરી દઈએ. અમે પણ ભવિષ્યમાં એના માર્ગદર્શન હેઠળ અને આ બધી પરીક્ષાઓ પાસ કરવા માગીએ છીએ. અહીંયા બહેનો ઊભા છે, બહેનોના માર્ક તમે પૂછી લેજો. આ બેનને 120 છે, આ બેનને 125 છે અને આ બેન કદાચ 122-23ના આડેગાડે છે. આ પુરુષ ઉમેદવારોને પણ એટલા આડેગાડે 135-140 જેટલા માર્ક છે. અમે પણ ઈચ્છીએ છીએ કે આવા હોનાર વ્યક્તિઓ પાસે અમે માર્ગદર્શન લઈ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં એપિયર કરીએ, જેથી કરીને અમને માર્ગદર્શન સાચું ગાઈડન્સ મળે. તો આ છુપાવવામાં શા માટે આવે છે? ગઈકાલની એક ટ્વીટમાં એવું કરવામાં આવ્યું છે કે તમને કોઈપણના માર્ક જાણવાનો અધિકાર નથી. કેમ? કારણ કે ગોપનીય છે, કોન્ફિડેન્શિયલ છે. અમારે શું એનો પર્સનલ બાયોડેટા લઈ અને અમારે એમાં માગું નાખવાનું છે? ગોપનીય હોય અમારું કંઈ બાયોડેટા લઈને માગું નાખવા જવાનું કે નથી? અમારે કોઈ 7 12 8 ના ઉતારોમાં અમારે ભાગીદારી જોતી કાંઈ એનું તો છે નહીં. કાંઈક હાલો 7 12 8 ઉતારો આપો, એ ગોપનીય હોય કદાચ ન આપો, પણ એવું તો છે નહીં. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. તો તમે માર્ક કેમ ઓનલાઈન જાહેર નથી કરતા? મને એ નથી સમજાતું. આ ગોપનીયતાનું નામનું જે ગતકડું છે એ ગોપનીયના નામના ગતકડાના નામે એ પોતાના ભ્રષ્ટાચાર હોય, કૌભાંડ હોય કે કાંડ હોય એ છુપાવવા માગે છે. કંઈક ચોરી કરી છે. હવે ચોરી છતી થાય એમ છે. જો એ કદાચ બધા રિઝલ્ટ જાહેર થાય તો ચોરી છતી થઈ જાય એમ છે. એટલે એ લોકો આ ચોરી છતી ન થાય એમાં એક ગોપનીયતાનું ગતકડું. બધી બેઠકો વેચી મારી હશે એવું લાગે છે. હવે જે 175 લાવે છે એ લાવે છે કઈ રીતે? અમે વ્યક્તિને મળવા માગીએ છીએ અને બહુ પ્રામાણિક હૃદયથી, કારણ કે અમને એવો વ્યક્તિ મળ્યો જ નથી કે જેને 180 માર્ક હોય. અમે દિવસ રાત આ લોકોને ગાંધીનગરની અંદર આ સામે લાઇબ્રેરી છે સેક્ટર 17ની, આ બધા જ લોકો ત્યાં તૈયારી કરે છે. હવે તૈયારી કરનાર 3 4 વર્ષ ત્યાં તૈયારી કરે એ લોકોને જો 125 135 માર્ક આવતા હોય તો એવો કયો વ્યક્તિ હશે? મને લાગે કદાચ કલેક્ટરની તૈયારી કરતો હોય, ભૂલમાં બીટગાર્ડમાં ફોર્મ ભરી દીધું હશે. એટલે એ વ્યક્તિ અહીંયા આવી અને કલેક્ટર બનવા માગતો હોય છે, પણ ભરાઈ ગયું બીટગાર્ડમાં ફોર્મ અને એટલે માર્ક લઈ આવ્યો. પણ હવે કલેક્ટરમાં પણ એ સવાલ થાય કે કોના જેવો કલેક્ટર? પૂજા ખેડકર જેવો? કારણ કે હવે કલેક્ટર કોના જેવો? કે પૂજા ખેડકર જેવા? કારણ કે એક તો આપણે જોઈએ છીએ કે પિયતના ખોટા સર્ટિફિકેટ છે, બીજું ઘણું બધું ખોટું નીકળે છે. તો શું એવા આપણે બીટગાર્ડ લાવવાના છે? આપણે જંગલનું રક્ષણ કરનાર બીટગાર્ડને લાવવાના છે. તો જંગલનું રક્ષક માટે આપણે બીટગાર્ડની ભરતી કરીએ છીએ. તો આપણે ભક્ષક લાવવા છે કે રક્ષક લાવવા છે એ નક્કી આ ભરતી બોર્ડે કરવાનું છે. ગોપનીયતાના નામે જે વસ્તુ છુપાવવામાં આવી રહી છે એમાં ગઈકાલે એક મોટું ગાજર લટકાવવામાં આવ્યું છે, જેથી કરીને ઉમેદવારો ભ્રમિત થઈ જાય. પહેલાં એવું કીધું 25 ગણા ઉમેદવારનું અમે એક લિસ્ટ જાહેર કરીશું. લેવાના તો 8 ગણામાંથી જ છે, પછી કે 25 ગણા. ગઈકાલે એવું કીધું કે હવે તમે 40 ગણાનું લિસ્ટ જાહેર કરશું. એટલે કાકા તમે 25નું કરો, 50નું કરો, કે 500 ગણાનું કરો, પણ ફરક શું નથી. લેવાના તો 823 છે. તો તમે લિસ્ટ જાહેર કરીને તમે એ લોકોને આ કહેવા માગો કે ભાઈ તમે દોડવાનું ચાલુ રાખો, તમે આંદોલનમાં ન જાઓ, તમે તમારા હક માટે લડાઈ ન લડો, એ કહેવા માગો છો? યુવાનોને ભરમાવવા માગો છો? સીધી ને તો આડકતરી રીતે એ પોતાનું કૌભાંડ છુપાવવા માટે ગોપનીયતાનું ગટકડું આવી અને આ બધું જ થઈ રહ્યું છે. તમે પણ તાજના સાક્ષી છો. ચૂંટણીનું રિઝલ્ટ કેટલા સમયમાં આવી જાય છે? 5 દિવસમાં ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય.
પણ અમારી જે પરીક્ષાઓ છે એના રિઝલ્ટ જે છે ને એ 7-8 મહિને આવે. એમાંય પછી ભૂલો કેટલી ખબર છે. પણ કોમ્પ્યુટરમાં જો વાત કરું તો હસમુખ પટેલ જેવો સચિવ છે GSSBને, એમને હું પોતે જ મળી અને મેં એક સમાચાર ચલાવેલા કે એક ક્લિકમાં આ બધું થાય છે અને આરામથી રિઝલ્ટ મળી જાય અને સ્પીડ ઘટી જાય. તો આ બધું આમાં ન થયું એવું લાગે તમને? 150 ઉપર વાંધા અરજીઓ આવી. પેપર જે કાઢવામાં આવ્યા એમાં 150 વાંધા અરજીઓ, જેમાં પેપર કેટલા નીકળ્યા હતા? પેલો તો એ સવાલ. 45 પેપરમાં 150 વાંધા. 150 વાંધા અરજી આવી. હવે એ 150 વાંધા અરજીમાં પહેલાં અમારે પ્રોવિઝનલ આન્સર કી આવે, પ્રોવિઝનલ આન્સર કી આવી, પછી રી પ્રોવિઝનલ આન્સર કી આવી, પાછી રી પ્રોવિઝનલ આવી, પછી ફાઇનલ આવી. ફાઇનલનો મતલબ શું? અંત, પૂરું. પાછું રિવાઇઝડ ફાઇનલ આન્સર કી આવે, રિવાઇઝડ, પાછી રિવાઇઝડ ફાઇનલ આન્સર કી આવે છે. એટલે તમે એટલે 5 વખત આવી આન્સર ક્યુ આવે. 150 પ્રશ્નમાંથી આજના દિવસે સ્ટીલ ટુડે જેના નામ જાહેર કરવામાં આવ્યા છે, ખાલી નામ જ, બીજું કશું જ જાહેર નથી. તમારો બેઠક ક્રમાંક આ છે અને તમે પાસ છો, માર્ક નહીં. તમે 10મા ધોરણમાં તમે તમારું પરીક્ષા આપી હશે, તમને તમારો માર્ક જાણવાનો અધિકાર છે કે નહીં? ગણિતમાં કેટલા, ગુજરાતીમાં કેટલા, સમાજમાં કેટલા, જાણવાનો અધિકાર ને? તો આ કે નહીં જાણી શકો એ ગોપનીય છે. તો માસ્તરને પણ શરમ આવતું હોય ઘણી વખત બતાવતા એવું પણ હું તો કહું છું બતાવવું જોઈએ ને, કે જેથી કરીને માસ્તરે કેવું ભણાવ્યું છે એ પણ ખ્યાલ આવે, વિદ્યાર્થીઓ ભણે છે કે નથી ભણતા એ પણ ખ્યાલ આવે. પાછા એવું કે છે 1,70,000 એવા ઉમેદવારો છે કે જે મિનિમમ કટ ઓફ કહેવાય, એટલે કે 80 માર્કનું, 200માંથી 80 માર્ક મિનિમમ કટ ઓફ છે. એ 80 માર્ક કરતાં વધારે 1,70,000 છે. તમે કહો છો 1,70,000, તો લિસ્ટ જાહેર કરો ને, કોને કેટલા આવ્યા? 1,70,000નું લિસ્ટ જાહેર કરી દેવું જોઈએ. 4 લાખ ઉમેદવારો પરીક્ષા આપી, 1,70,000 એવા છે જેને 80 ઉપર છે, લિસ્ટ જાહેર કરો. તો લિસ્ટ જાહેર કરી દે કે ગોપનીય છે. આપણે શું ગોપનીય? અને જે આ પ્રોસેસો ચાલે છે એમાં પણ અમે કહેવા માગીએ છીએ, જો CBRT પદ્ધતિ એ વિદ્યાર્થીઓની પરીક્ષામાં લાગુ પડી શકતી હોય તો જે લોકોની રાજકીય પરીક્ષા છે એમાં કેમ લાગુ નહીં? રાજકીય પરીક્ષામાં પણ CBRT પદ્ધતિ લાગુ કરો. અમારે પણ અંગૂઠા છાપ, અભણ, નેતા નથી જોતા, હાઈલી ક્વોલિફાઈડ નેતાઓ જોઈએ છે. અત્યારે પણ નેતાઓ નથી. આપણે બધા સક્ષમ, મજબૂત અને માસ્ટર ડિગ્રીઓ મેળવેલા, જે બોગસ યુનિવર્સિટીઓમાંથી, કદાચ વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી કદાચ ડિગ્રીઓ મેળવેલા નેતાઓ પુષ્કળ છે. ભલે પછી કદાચ એ પોતાની એમ કહેતા કે હું 8 ચોપડી પાસ છું, એ વાત આખી અલગ છે, એમાં આપણે પડવાય નથી માગતા. પણ જોવા જઈએ ને તો આપણે ખરેખર એક CBRT પદ્ધતિ એ આ વિધાનસભાનું સામે જ છે. 182 ધારાસભ્ય જ્યારે ચૂંટવાના થાય ત્યારે 2 પરીક્ષા પાસ કરે. અમે પણ 2 પરીક્ષા આપીએ છીએ. અમે કઈ આપીએ છીએ? પ્રિલિમિનરી. અત્યારે પ્રિલિમિનરી, એના પછી અમે ફિઝિકલ આપવાના છે. કેવું છે ખબર છે? અમારે પણ રનિંગ કરવાનું છે, તેની સાથે સાથે અમારે લોંગ જમ્પ કરવાનો છે, એની સાથે સાથે અમારે હાઈ જમ્પ કરવાનો છે, રસ્સાચડ કરવાની છે, હાઇટ, વેટ અને ચેસ્ટ કરવાનું છે, પછી પુલઅપ્સ કરવાના છે. આટલું મેં ફિઝિકલ રીતે સક્ષમ હોય તો અમને ક્વોલિફાય કરવામાં આવે છે. કેમ? કારણ કે બીટ ગાર્ડ બનવું છે. જો તમારે ધારાસભ્ય બનવું હોય તો તમે પણ એક કામ કરો, હવે પરીક્ષા આપો. પહેલી પરીક્ષા જનપ્રતિનિધિવાળી, તમે એમાં પાસ થઈ જાઓ. જનપ્રતિનિધિ તમને જેટલા વોટ મળે એટલા મંજૂર. પછી તમે CBRT પદ્ધતિ દ્વારા આવી એક જનરલ નોલેજની પરીક્ષા લો 100 માર્કની. પછી મેરિટ આપો 182, કે જે મેરિટમાં 182 લોકો પહેલાં હોય એને આપણે મંત્રી બનાવવાના. તો જ એ લોકો છે ને આ વેદનાઓ સમજી શકશે. ભલે આપણે હસીમાં લઈએ છીએ પણ આ વેદના નથી સમજાતું કારણ શું ખબર છે? AC ચેમ્બરમાં બેઠનારા જે અધિકારીઓ અને પદાધિકારીઓ છે ને એને બેઠા બેઠા કહી દેવું છે કે આને પાસ કરો, આને ફેલ કરો. એમના દીકરાઓને નોકરી નથી લેવી. વાસ્તવિકતા દીકરાઓને કોઈ જગ્યાએ નોકરી નથી લેવી. હા, એમના કાર્યકર્તાઓ જે પેજ પ્રમુખ છે એને નોકરી આપવી છે. પાછી એ વાત હકીકત છે, આપણે એનું કહેવું પડે કે એના પેજ પ્રમુખો જે છે ને એના દીકરા દીકરીઓને નોકરી આપવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એને વાલા દવલાઓને સેટ પણ કરવા છે. એટલે એવી પદ્ધતિ લાવવાની કે જે ચેલેન્જેબલ ન હોય. પહેલાં એવું કહેવાતું હતું કે પેપર લઈએ ને તો પેપર ફૂટે ને, હવે પેપર વગર જ ચાલુ કર્યું છે આ લોકોએ કે પેપર ફૂટવાનું કંઈ આવું જ ન જોઈએ. કારણ કે કેન્દ્રમાં તમે જોયું છે 71 પેપર ફૂટ્યા, ગુજરાતમાં 32 પેપર ફૂટ્યા છે અત્યાર સુધીમાં. હવે કે પેપર ફૂટવાનું ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. આપણે પેપરલેસ જ કરી નાખો બધું. એટલે તીકડમ ચાલે છે. જે વાત યુવરાજસિંહ કરી રહ્યા છે નોર્મલાઇઝેશનની, તેની વાત હું તમને સમજાવું કે આ નોર્મલાઇઝેશન એટલે શું છે. તો આ યુવાનો બધા અહીંયા એકત્રિત થયા છે, એનું આપણે નોર્મલાઇઝેશન કરીએ કે નોર્મલાઇઝેશન કર્યા બાદ કેટલા કિલોમીટર અંતર કાપી રાજધાનીમાં આંદોલન કરવા માટે આવ્યા છે કે અમારે ભાઈ સાહેબ નોકરી જોઈએ છે, અમને ન્યાય આપો, કારણ કે અમને આ નોર્મલાઇઝેશન ને CBRT બધું ન ફાવ્યું અને એમાં અમને કંઈક ને કંઈક લોચો કે કૌભાંડ લાગે છે. તો નોર્મલાઇઝેશન કરીએ તો આ યુવાનો આશરે 150 કિલોમીટર જેટલું અંતર કાપી
અને ગાંધીનગરમાં આવ્યા છે. એટલે કોઈ 250, કોઈ 300, કોઈ 400 કે કોઈ 50 કિલોમીટરથી પણ આવ્યો છે. તો નોર્મલાઇઝેશન આપણે એવું સમજીએ કે 150 કિલોમીટરથી અંતર કાપી અને રાજધાનીમાં આવે છે. આની પહેલાં શિક્ષકો માટે આંદોલનો જોતા હતા, હવે બીટગાર્ડ માટે જોઈ રહ્યા છીએ. એ જંગલની વાત કરે છે. હું પ્રાણી સંગ્રહાલયમાં એક્ઝેક્ટ સામે ઊભો છું. આ એ પ્રાણી સંગ્રહાલયની વાત કરું છું કે જે પ્રાણી સંગ્રહાલયની અંદર કેટલાક લોકો એવું માને છે કે કેટલાક ધારાસભ્યો બેસે છે, મંત્રીઓ ત્યાં બેસે છે, મુખ્યમંત્રી, આવું લોકો માને છે. એટલા માટે હું ખાલી જસ્ટ તમને કહું છું કે એક એવું પ્રાણી સંગ્રહાલય પણ છે કે જ્યાં લોકો માને છે કે આ લોકો બેસે છે. હવે આપણા યુવાનો સાથે વાત કરીએ. આ TCSએ લીધેલી એક્ઝામ છે. આ TCSએ જ્યારે એક્ઝામ લીધી એ પહેલાં હું હસમુખ સચિવ પટેલને પણ મળ્યો હતો. મેં એમને પણ કીધું હતું કે જે કંપનીની અંદર રિક્રુટમેન્ટનો છબરડો થાય એ કંપની આપણા યુવાનો માટે એક્ઝામ લે. એટલે એમનું કહેવું એવું હતું કે ભાઈ અનેક રાજ્યોમાંથી આવી પ્રક્રિયા થાય છે, કેન્દ્રમાંથી પણ કેટલીક એક્ઝામો લેવાય છે. આપણે લીધી, આપણે ઘઉંનો ખાધો, હવે જોઈએ શું થાય છે. જી, તમને શું લાગે છે આ તમે CBRT પદ્ધતિના વિરોધમાં કેમ છો? તમને કેમ લાગે છે કે આ નોર્મલાઇઝેશન ખોટું છે? બધું સમજાવો. એક તો વિદ્યાર્થી સાથે નોર્મલાઇઝેશનમાં બહુ જ અન્યાય થાય છે. દાખલા તરીકે મારે જ્યારે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ હતી ત્યારે મારે પ્રથમ દિવસે તે સેકન્ડ શિફ્ટ હતી. મારે પેપર બહુ હાર્ડ હતું અને અભ્યાસક્રમના 10 પ્રશ્ન એવા હતા કે જે અભ્યાસક્રમમાં જ નહોતા. જે કાયદાની પેટા કલમ હતી એ પેટા કલમ પૂછી નાખી હતી, જાણે કે મારે કાયદો બનાવવાનો હોય એવી રીતે એ લોકોએ પૂછ્યું હતું, બરાબર. અને ત્યાર પછી એ લોકોએ નોર્મલાઇઝેશનની સિસ્ટમ થોપી બેસાડી. એક તો મારે પેપર હાર્ડ, નોર્મલાઇઝેશન સિસ્ટમ આવી, અત્યારે મારે 110 માર્ક અપ થાય છે અને અત્યારે મને મારા માર્ક નથી બતાવતા એ લોકો. એટલે એ લોકો કરવા તમારા પોતાના માર્ક નહીં, મારા પોતાના નહીં. અને જે વિદ્યાર્થી ક્વોલિફિકેશન એ લોકોએ 8 ગણાનું જે રિઝલ્ટ જાહેર કર્યું છે એ લોકોના માર્ક પણ નથી બતાવતા. મારું તો આમાં મને એવું લાગે છે, સાવ દેશી ભાષામાં કહું ને તો દાળમાં કાળું છે, ફૂલ કાળું છે, ખાલી કોકમ કાળી નથી, આખી દાળ જ કાળી છે. કારણ કે તમે જો CBRT પદ્ધતિનો કોન્ટ્રાક્ટ કોને આપ્યો? TCSને. હવે TCS કંપની કોની? ટાટાની. હવે ટાટા સૌથી વધુ ડોનેશન કયા પક્ષને આપે છે એ તમે જાણો જ છો. હવે પક્ષને કયા પક્ષને અત્યારે બોલવું જોખમી એ ભારતીય જનતા પાર્ટીને આપે છે. એ આખી આપણે પ્રદેશના અને દેશના લોકો જાણે જ છે, બરાબર. એટલે એ લોકો એમના પોતાના મળતિયાઓના પેટ ભરવા માટે થઈ અને આ બધું આચરે છે અને વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય કરે છે. આ દેશની અને આ પ્રદેશની જનતાનું એટલું જ કહેવા માગું છું કે જ્યારે આ ધર્મના નામે રાજનીતિ કરવાવાળા લોકો જ્યારે સત્તામાં આવે છે ને ત્યારે આમ વિદ્યાર્થીની બેરોજગારી વધતી જાય છે અને આમ લોકોની હાલત આવી જ થાય છે અને દિવસે ને દિવસે વધશે. જો આના ઉપર તમે કોઈ દિવસ અવાજ નહીં ઉઠાવ્યો તો તમારે આમ જનતાને આને નીચે પીસાવવું જ પડશે અને હંમેશા ને હંમેશા. અને બીજી વાત તો હું તમને એ કહેવા માગું છું કે જ્યારે આનંદીબેન પટેલ આપણે હતા મુખ્યમંત્રી ત્યારે લોકોએ વાર્ષિક યોજના લાવ્યા હતા કે 2 વર્ષમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા ગમે તેમ કરીને પૂરી કરો. ત્યાર પછી એ લોકોએ જે કોઈ પણ કારણોસર આનંદીબેન પટેલને બદલ્યા અને વિજયભાઈને લાવ્યા. વિજયભાઈએ પંચવર્ષીય યોજના કરી. હવે મૃદુ મુખ્યમંત્રી આવ્યા છે જે એમને મૃદુતા દેખાડવાની છે. સંવેદનશીલતા એ વસ્તુ એ છે દેખાડવાની છે, સંઘરવાની નથી. તો હવે આપણે માનનીય વડાપ્રધાનશ્રીનો જે એક્શન પ્લાન છે 25 વર્ષનો એ તરફ જાય છે. તો એ લોકો સાચે જ શું કરવા માંગે છે વિદ્યાર્થીને કહી દે, કાં તો એ લોકો રાજપત્રમાં પ્રસિદ્ધ કરી દે કે અમે સક્ષમ નથી તો અમે વિદ્યાર્થીએ છીએ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન જ મૂકી દઈએ, અમે ક્યાંક અમારી રીતે ખેતી કરવા માંડીએ, મજૂરી કરવા માંડીએ, એવું બધું કરવા માંડીએ. અમને આ ખર્ચો પોસાતો નથી. હું છેલ્લા 3 વર્ષથી ગાંધીનગરમાં રહું છું. મારો ખર્ચો રાત્રે હું ઝોમેટોમાં જાઉં છું ડિલિવરી બોય તરીકે અને મારો ખર્ચો હું કાઢું છું. મારા ઘરની સારું છે ને, પકોડાનું તો કંઈ કરતા નથી ના, એવું તો કંઈ કરતો નથી, પણ મારી પરિસ્થિતિ એવી નથી. હું આ સાવ દેશી ભાષા કહું ને તો ઘરે આ વિદ્યાર્થીઓ એ છે કે જેના ઘરે તાવડી પોરો ખાઈ જાય છે એ લોકો તૈયારી કરે છે. અને આ લોકો એમ કહે છે કે ખરેખર કાલે સાહેબે ટ્વીટ કર્યું ને એમ કીધું કે ખરેખર વિલંબ થયો છે, મને જાણ છે. અરે ભાઈ, અમને ખબર છે કે વિલંબ થયો છે. કેમ વિલંબ થયો છે કે કોઈ મંત્રીશ્રીઓના પોત્રીશ્રીઓ એ લોકો આ એક્ઝામોની તૈયારી નથી કરતા. બીટગાર્ડની હોય, કોન્સ્ટેબલની હોય, PSIની હોય, ક્લાસ 3 ગમે તે એક્ઝામ હોય, એ લોકો તૈયારી નથી કરતા. કોઈ IPS IAS કક્ષાના જે અધિકારીઓ છે એમના સુપુત્રો નથી તૈયારી કરતા. એટલે એ લોકોને અમારી સાથે શું બને છે, અમારી લાગણી સાથે, અમારા માતા પિતા સાથે અને અમારા જે પરિવાર છે એની સાથે શું ચેડા થાય છે એ લોકોને નથી ખબર પડતી. અમે આ મીડિયાના માધ્યમથી તેમને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ. હવે અમને ભગતસિંહ બનતા વાર નહીં લાગે, કારણ કે અમારી પાસે ગુમાવવા જેવું કંઈ રહ્યું જ નથી. આ મને વિચાર આવે છે, બધા યુવાનો એવું કે હવે અમે ગાંધીના માર્ગથી થાકી ગયા, ભગતસિંહ બનતા વાર નહીં લાગે. યાર, ભગતસિંહે શું કર્યું હતું આપણે જે કહી દઈએ છીએ બહુ સહેલી વાત છે. આમ તો ગાંધીનો રસ્તો પૂરો કરી લીધો એવું આપણને બહુ જલ્દી લાગવા લાગે છે. પણ મારે આજે તમને એક એવા મુલાકાત કરાવી છે કે યુવાન સાથે જેને તમે વારંવાર જોતા હશો
એને આંદોલન મેનેજમેન્ટ સર્વિસ શરૂ કરવી પડે એવી સ્થિતિમાં આ સરકારે લાવી દીધો છે. તમે દરેક આંદોલનમાં એને જોતા હશો. તો એની સાથે હું વાત કરું તેજસ સાથે, ના ગંભીરતાવાળી વાત છે જ નહીં આમાં, કારણ કે આ રાજ્યના યુવાનોને જાણે મજા આવતી હોય એ પ્રકારનો માહોલ છે. અન્યથા આ સિસ્ટમને યુવાનો ન બદલી શકે, ન બને. આ ગુજરાતે, હું ફરીથી યાદ કરાવું છું કે એક 25 પૈસાના બિલમાં વધારો થયો કેન્ટીનમાં, એ આંદોલન જોયું છે. અને આજે એક આ ગુજરાત છે જ્યાં સરેરાશ નોર્મલાઇઝેશન 150 કિલોમીટર દૂરથી લોકો આવે છે. જી તેજસ, તો આપણે હવે પેલી જે મારે તને સવાલ એ કરવો છે કે આંદોલન મેનેજમેન્ટ સર્વિસવાળું જે છે એ સરકારે તને શું રોજગારી આપી દીધી છે, કેમ છે? રોજગારી તો આપી હોત તો આજે આંદોલન ફરીથી આંદોલનના માર્ગે ન ઉતર્યો, કેમ કે રોજગારીની જ વાત આવે એટલા માટે જ મેદાને ઉતરવું પડે છે. છેલ્લા વર્ષ દિવસથી શિક્ષકની ભરતી માટે બહુ પ્રયત્ન કર્યા, પરંતુ સરકાર તો કંઈક ને કંઈક લોલીપોપ આપવામાં ફર્સ્ટ નંબરે આવે છે. મારી પાસે એવી સત્તા નથી કે હું અમને પ્રથમ નંબરનો એવોર્ડ આપી શકું, નહીં તો જરૂરથી આપત. એટલે શિક્ષકવાળું તને હવે બધું મોઢે હશે. આજે ફોરેસ્ટ બીટગાર્ડનું કંઈક બીટગાર્ડનું કહે તો અત્યારે માની લો કે CBRT પદ્ધતિ લાવ્યા અને ગોપનીયતાની વાત કરતા હોય તો માર્ક કેમ નહીં તમે બતાવવા માગતા? હું તો કહું, અમે પરીક્ષા આપીએ તો એમાં કેટલા માર્ક અમારે હતા અને નોર્મલાઇઝ કરી, અને આ નોર્મલાઇઝ કેવું પોતાની જાતને એમ સાબિત કરવા માગે છે કે અમે જ બધું સંભાળીએ છીએ ને અમે જ તમને કહીએ છીએ કે આ પેપર હેલું છે ને અઘરું છે. અરે ભાઈ, અમે તો તૈયારી કરીને 100% આવીએ છીએ. શા માટે ભાઈ તમે એમ કહો છો કે આ પેપર અઘરું છે ને હેલું છે ને એટલે અમે એવરેજ કાઢીને તમે નોર્મલાઇઝ કરીએ? તમારામાં ભાઈ ત્રેવડ હોય તો લાવો ને ઓફલાઈન પરીક્ષા. શા માટે તમે ઓફલાઈન પરીક્ષા નથી લેતા? ઓનલાઈન પરીક્ષા 45 દિવસ ચાલે, ઓફલાઈન પરીક્ષા એક જ દિવસમાં પતી જાય છે. તો તમે ઓફલાઈન પરીક્ષા તમારે લેવી જ છે. આ ઓનલાઈનના નામે તમે બધા ધતિંગ પંચા 150 ભરવાનું બંધ કરો. તમે હેલું અઘરું પેપર કરીને નોર્મલાઇઝ લાવો, ના માર્ક નથી બતાવતા. તો આ બધી વસ્તુ કંઈક ને કંઈક નામીએ ને તો આ કૌભાંડના નામે થાય છે. આમાં એક નહીં, બે નહીં, માની લો આપણે કહીએ કે 823-24 બધા આમાં નહીં લાગે આવી રીતે ખોટી રીતે. માની લો કે 10 વ્યક્તિ પણ જો ખોટી રીતે લાગશે ને તો 10 લોકોને જે હકનો રોટલો મળવો જોઈએ ને એની સાથે અન્યાય થશે. અને આ 10 લોકો માની લો કે આમાં પૈસા આપી અને ચૂટકી ભરમાં નોકરી લઈ લેશે ને એટલે એ જ્યારે જંગલમાં લાગશે ફોરેસ્ટ તરીકે, બીટગાર્ડ તરીકે, એટલે જળ હોય, જંગલ હોય કે જમીન હોય કે રસ્તા હોય, આ બધું વેચી મારશે. તમે આવા કેટલાય વસ્તુ જોશો કે એ કંઈક તમે જંગલની વસ્તુઓ, માની લો કે ઓલા ચંદનના લાકડા છે ને ઓલા પુષ્પાજી પકડાયા, આવા પુષ્પાજી પકડાશે. કેમ કે ખોટી રીતે આમાં ઘૂસ્યા. અને જો હું ખોટી રીતે આમાં ઘૂસું તો ડાયરેક્ટ માની લો 25 લાખમાં હું લઈ ગયો તો હું એવું જ વિચારવાનું, નોકરીના પહેલે જ દિવસે સવારે હિસાબ કરી 25 લાખ ક્યાંથી ઊભા કરવા? અને આ 25 લાખ ઊભા કરવામાં આ દેશની પથારી ફેરવી નાખશે યુવાન. એટલે કંઈક ને કંઈક જોવા જાય તો જે વસ્તુ હોય ને એ તો ઓપન થવી જ જોઈએ. આ ભરતી છે ભાઈ, કેમ તમે જાહેરમાં નથી કરતા? માર્ક બતાવો ને, એની પાસે ડેટા ઓલરેડી બધું રેડી છે. પહેલે દિવસે કર્મયોગી ભવને ઉમેદવારો પહોંચ્યા ને એટલે ફટ દેખીને સચિવે ડાયરેક્ટ સાંજે 6 વાગે મેરિટ આપી દીધું કે હાલો ભાઈ જોઈ લો, આટલા કટો પડ્યું. એની પાસે રેડી હોય છે, ખાલી એને બટન જ દબાવવું હોય છે. પણ એ બટન દબાવવા માટે થઈ અને કર્મયોગ ભવનના સાહેબના ચેમ્બર સુધી લાખો યુવાનો પહોંચે ને પછી એ બટન દબાય, કેમ કે બહુ મજબૂત છે ને દબાવવા માટે બધા ટ્રાય કરવો પડે. અને એ ટ્રાય આ ઉમેદવારો કરે છે. અને બીટગાર્ડ માટે જે બાકીના ઉમેદવારો ઘરે બેસીને રાહ જોવે ને, અરે ભાઈ 120 હોય ને તો પણ તમને હકનો રોટલો તમારે મળવો જ જોઈએ. કેમ કે જો કોઈ વ્યક્તિના 32 માર્ક વધતા હોય તો કેમ ભાઈ વધી શકે? આપણે વધવા જોઈએ. તો નોર્મલાઇઝ વસ્તુ છે ને CBRT પદ્ધતિ, એ તો તમામ તૈયારી કરતા વર્ગ માટે એને કાયદેસરની ઘોર ખોદીને રાખી દીધી. પણ યુવાન જ્યાં સુધી નથી બોલતા ને ત્યાં સુધી આ રદ નથી થતું. અને આ ગુજરાતની કે ભારતની કે આ ખરી વાસ્તવિકતા છે, જ્યાં સુધી યુવાન લડતો નથી, મરતો નથી, પડતો નથી, ઢસડાતો નથી, ત્યાં સુધી આ સચિવાલય હોય કે સાંસદ હોય ત્યાં અવાજ પહોંચતો નથી. આ એક કમનસીબીની વાત છે એમને જે કીધું એ પ્રમાણે. પણ હવે આપણે એક એ બાબત ઉપર વધુ પ્રકાશ પાડે એવા જ એક ફોરેસ્ટ બીટગાર્ડ માટે જેમણે ઉમેદવારી કરેલી છે એ મિત્ર સાથે વાત કરી. એમની પાસેથી આપણે દુઃખ અને પીડા જાણવી. તમને આ બધું હાસ્યમાં જતું હશે, તમને લાગતું હશે કે આમાં ક્યાંય તુષાર બસિયાનો આક્રોશ નથી દેખાતો. પણ આક્રોશ કોના માટે હોય? જે જીવતી લાશો હોય એને શું અમારે સ્મશાન યાત્રા કાઢીને લઈ જવી? એટલે જીવતી લાશો માટે આક્રોશ કાઢવો એ અમને પણ એવું લાગે છે કે અમારો ખાનગી બળાપો લાગે છે. માટે જ્યારે યુવાનો બોલે છે, અહીંયા આંદોલન કરે છે, અમે પણ નોર્મલાઇઝેશન કરીને કહું તો સરેરાશ 30 કિલોમીટરનું અંતર કાપીને ગાંધીનગર આવીએ છીએ એમને કવર કરવા. ત્યારે અમને ઘણી વખત એવું થાય છે કે આ 4.5 લાખ કરતાં વધારે લોકોએ પરીક્ષા આપી છે એવું સરકાર કહે છે. એ વાત સાચી હશે? કારણ કે અહીંયા આવીએ તો 400, 500 કે 1000 યુવાનો આંદોલન કરતા જોવા મળે છે.
જી, તો મને તમે એ વાત કરો કે પહેલાં તો તમે કામ શું કરો છો, તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે, તમારે નોકરી ફોરેસ્ટ બીટગાર્ડની શું કામ લેવી છે? આ સરકારી નોકરી માટે બહુ તૈયારી કરી હતી અને આગળ તૈયારી કરતો પહેલાંથી જ આવ્યો છું, પણ હજુ સુધી નોકરી મળી નથી. કેવું રહ્યું? તમે તો પહેલેથી ચાલુ પહેલાં તૈયારી કરું, પણ કોઈને કોઈ ગૌણ સેવાની એક પણ અત્યાર સુધીની પરીક્ષાઓ જેટલી લેવાઈ એક પણમાં એ લોકોએ સ્પષ્ટતા કોઈ વખતે ક્લિયર ભરતી કરી જ નથી. દરેકમાં કૌભાંડ બહાર આવ્યા જ છે. પહેલાં ઓફલાઈન લેતા હતા, પેપર ફૂટી જતા હતા. હવે આ નવું લાયા કે પેપર ના ફૂટી જાય. હવે નોર્મલાઇઝેશનનું બીજું નામ એટલે કૌભાંડ. આ શોર્ટના સિમ્પલ. મને તો પહેલાં ખબર પડી જ ગઈ કે જ્યારે મેં સાંભળ્યું કે નોર્મલાઇઝેશન થશે એ વખતે મેં ચોખ્ખું કીધું હતું કે નોર્મલાઇઝેશન એટલે એક પ્રકારનું કૌભાંડ જ કરવાના છે. તમને ક્યારે ખબર પડી? જ્યારે આ પરીક્ષા આપવા માટે ગયા, જ્યારે પરીક્ષા આપવા માટે ગયા પછી અમને ખબર પડી કે પેપર અલગ અલગ આવશે, તો પછી બધાને નોર્મલાઇઝેશન કરવામાં આવશે. અને નોર્મલાઇઝેશનની અંદર મને ખબર પડી કે નોર્મલાઇઝેશન કરશે, એટલે મેં પૂછ્યું બધા મિત્રોને કે ભાઈ આ નોર્મલાઇઝેશન છે શું? એટલે બધા એવું કીધું કે નોર્મલાઇઝેશનની અંદર છે ને અમુકના માર્ક્સ વધારે ઘટાડા કરવામાં આવશે. એ વખતે મને શંકા ગઈ હતી કે નોર્મલાઇઝેશન તમે કરશો એટલે અમુકના માર્ક્સ વધારી દેશો અને અમુકના ઘટાડી દેશો. એટલે મને ખબર પડી કે એ વખતે નહીં થવાનું જ છે. બરાબર છે. એટલે એ વખતે આ લોકોએ આ વખતની અંદર એવું જ કર્યું છે. દર વખતે કોઈ પણ એક્ઝામ લે, આગળ 2022માં જ્યારે બીટગાર્ડની ભરતી લેવાઈ હતી એ વખતે બધાના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા હતા, એકથી મળી બધાના જાહેર કરવામાં આવ્યા હતા. તો આ વખતે આ લોકો કેમ ના પાડે? શું અંદર કંઈક 100% અંદર કંઈક કૌભાંડ થયેલું છે જેના કારણે આ લોકો જાહેર કરવા માગતા નથી? જો ઉમેદવારોને કોઈ તકલીફ નથી માર્ક્સ જાહેર કરવામાં, તો આ લોકોને શું તકલીફ છે અંદર જાહેર કરવામાં? તમે 50 ગણા બોલાવો કે 40 ગણા, અમારે એનાથી કોઈ મતલબ નથી, પણ તમે જે 6500નું લિસ્ટ જાહેર કર્યું છે એ લોકોના માર્ક્સ જાણવા, એ લોકોના નોર્મલ માર્ક્સ કેટલા છે, નોર્મલાઇઝેશન થયા પછીના માર્ક્સ કેટલા છે, અને અમારા માર્ક્સ કેટલા છે, જે લોકો ખરેખર આના માટે સક્ષમ છે કે નથી એ અમારે પૂરતું જાણવાનો અધિકાર છે. અને અમને તમારા માર્ક્સ ફરજિયાત આપવા પડશે. અને જે લોકોને તમે લેવા માગો 6500 તમે નક્કી કરે છે એ લોકોના માર્ક્સ પણ અમારે જાણવા ફરજિયાત છે. અમે જોઈ શકીએ કે અમારા કરતાં પણ કેટલા સક્ષમ એ લોકો છે. અને તમે જે 177 મેરિટ અટકાવ્યું છે, 177 178, એટલે એવું માની લેવાનું કે તમે એ લોકોને 400 માર્કનું પેપર આપ્યું, અમને 200 માર્કનું પેપર આપ્યું હોય તમે. એટલે તમે આના માટે છે ને તમે કાં તો અમને ન્યાય આપો, કાં તો તમે પારદર્શકતા, તમે ક્યારેક પારદર્શકતા કોઈ પણ એક્ઝામમાં કરી નથી, તો અમે બીટગાર્ડની પરીક્ષા અમને પારદર્શકતા આપો, કાં તો પછી અમે હાઈકોર્ટમાં જવા માટે પણ પિટિશન દાખલ કરવા માટે પણ અમે તૈયાર છીએ. જી, એટલે આ એક એવો પણ રસ્તો હોય છે હાઈકોર્ટમાં જવાનો. હમણાં જીપીએસસીમાં કેટલાક યુવાનો હાઈકોર્ટમાં ગયા છે અને એમને એમની ભરતી પ્રક્રિયા પર રોક પણ લાગી છે. એટલે શું આ યુવાનોને હાઈકોર્ટના જ ચક્કર કાપ્યા રાખવાના અમદાવાદ અને ગાંધીનગર આંદોલન? હું એક ટેકનિકલ પોઈન્ટ તમને કહેવા માંગુ છું. આ પસંદગી પ્રક્રિયા માટેનું જે નોટિફિકેશન બહાર પડે એ છે. પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવાની છે એમાં લખ્યું છે કે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2 તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવનાર લેખિત પરીક્ષા રહેશે. આ છે એનું નોટિફિકેશન. એમાં કે સ્પષ્ટતા કરવામાં CBRT લખેલું નથી ને, OMR પદ્ધતિ જ લખેલું છે ને. આ OMR પદ્ધતિથી પરીક્ષા લેવાની નોટિફિકેશન જાહેર થઈ, એના માટે રિક્રુટમેન્ટ રૂલ તૈયાર થયા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બન્યા. તો ચાલુ ગેમે શા માટે નિયમ બદલી અને CBRT પદ્ધતિ લાવ્યા? અમે સ્પષ્ટ પૂછીએ છીએ. ચીટિંગ? અમે સ્પષ્ટ પ્રશ્ન ગૌણ સેવાના સચિવશ્રીને, ગૌણ સેવાના પસંદગી મંડળના અધ્યક્ષશ્રીને પૂછીએ છીએ. આ તમારું જ નોટિફિકેશન છે કે પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવી. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે પ્રથમ તબક્કો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR એટલે કે 4 ABCD એમાં કુંડાળું તાણવાનું. તો એ પરીક્ષાથી લેવાની છે. તો તમે CBRT પરીક્ષાની પદ્ધતિ લાવ્યા, તો શું આ ઉમેદવારોની સહમતિ લીધી? એક મિનિટ અટકાવું છું. આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ત્યારનો પ્રશ્ન તમે જે કરી રહ્યા છો કે અગાઉથી એવી સ્પષ્ટતા કોઈ હતી નહીં અને બાદમાં તમે કીધું કે એમના નિયમો બદલી કાઢ્યા. પણ મારે એ જાણવું છે કે હવે CBRTમાં એક મને એવી પણ વાત જાણવા મળી હતી કે ભાઈ એક આ પદ્ધતિ લાવવા પાછળ ક્યાંક એવો પણ આશય હતો કે પહેલાં તમે પણ ઘણી વખતે આક્ષેપ લગાવો કે ઘરે બેઠા OMR અથવા તો પરીક્ષા આપી દીધા પછી OMR ભરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે કેટલાક લોકો નોકરી પર ચડી ગયા છે. તો હવે યાર આ OMR લાવે તોય વાંધો છે, CBRT લાવે તોય વાંધો છે, તો કોઈ રસ્તો ખરો? ઓકે, સિસ્ટમ જે ચાલે છે, જે પાઇપલાઇનમાં જે સિસ્ટમ ચાલે છે, માની લો કે એ જગ્યાએ છીંડું છે, જે જગ્યાના છીંડાના ભાગથી કોઈ લોકો લાગી જાય છે. હવે એ છીંડું સાંધવાનું છે કે પાઇપલાઇન બદલી નાખવાની છે, નક્કી કોણ કરશે? એ તો આખી પાઇપલાઇનમાં કેટલા છીંડાના ઉપર નક્કી થાય. ઓકે, ડન. હવે આપણે જોઈએ છીએ કે તમે જે કીધું કે ડાયરેક્ટ OMR ભરાય છે, તો ભરનાર એક વ્યક્તિનું, ગૌણ સેવાના એક વ્યક્તિનું નામ આપું છું, જે વિરમગામ ટ્રેન્ટનો છે. નામ છે હાર્દિક પટેલ. ATDO આદિજાતિ મદદ વિકાસ અધિકારી, એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. આ વ્યક્તિ પકડાઈ ચૂક્યો છે. આ વ્યક્તિ ઉપર ખરેખર પૈસા લીધાનો આરોપો આક્ષેપો સાબિત થતા હોય તો એ વ્યક્તિએ કેટલા લોકોને લગાડ્યા, હજી સુધી કોઈ એમાં એક્શન લેવામાં નથી આવ્યા. એમાં એ વ્યક્તિ ઉપર FIR નોંધવામાં નથી આવી. એ વ્યક્તિને જે ખરેખર એમાં એની ઉપર જે કાયદેસરના પગલાં લેવા જોઈએ નથી લેવાના. તમે તમારા છીંડા નથી સાંધતા,
ગૌણ સેવાને કહું છું. અને જે આ ભરતી પ્રક્રિયાઓ જે છે એ ભરતી પ્રક્રિયામાં તમે એમ કહો છો એક કામ કરો, પૂરેપૂરી પાઇપલાઇન બદલી નાખો. પાઇપલાઇન બદલવાની જરૂર નહીં, તમારે છીંડું સાંધવાની જરૂર હતી. હું માનું છું ઘણા બધા નવી પાઇપલાઇનમાં કંઈ કમિશન મળતું હશે એવું હશે? નવી પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ જે રીતે જેને આપવામાં આવ્યો છે, જે રીતે ભાઈએ વાત કરી એ જ રીતે કે કંપની જે TCS ટાટા કન્સલ્ટન્સી, એ ટાટા કન્સલ્ટન્સી જ્યારે પ્રધાનમંત્રીનું ફંડની જ્યારે જાહેરાત થાય ત્યારે એમાં પણ 500 કરોડ રૂપિયા આપે. જ્યારે જે ઇલેક્ટ્રોલ બોન્ડની વાત આવે ત્યારે પણ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે સત્તામાં છે એને ફંડ આપે. તો એને ફંડ આપતી હોય જે કંપની, તો એ કંપની કોનું સારું કરવાની? એના જ આકાઓનું, એના જ મળતિયાઓનું, એના જ વાલા દવલાવાનું, એના જ ઓળખીતાઓનું. કોમ્પ્યુટરવાળી સિસ્ટમમાં પણ કોઈનું સારું કરવું હોય તો કરી શકાય, ખરું ખોટું કરી ડાયરેક્ટ કરી શકાય. જે વ્હાઇટ સ્કેમ કહેવામાં આવે ને, વ્હાઇટ સ્કેમ, આ બધા તો ચલો દાળ કાઢીને દાળમાં કશું કંઈક કાઢું આવું બધું કહે છે, પણ વ્હાઇટ સ્કેમમાં કેવું હોય ખબર છે? એમાં તમને પુરાવા જ ન મળે. હવે આ ભાઈ પરીક્ષા દઈને આવ્યા, હવે એ એમ કહે કે મારા ફલાણા પ્રશ્નમાં ભૂલ હતી, તો એ ભાઈનો પ્રશ્ન ન જોઈ શકે તો કરવાનું શું? અને પ્રશ્ન કદાચ બદલી પણ જાય, એ જગ્યાએ જે પ્રશ્ન ન્યાય કોઈ બદલી પણ જાય તો તમે કરી શું શકો? તમારી પાસે ક્યાં પુરાવો છે? ઓફલાઈન હતી તો કમસે કમ એમ તો હતું કે હા ભાઈ પેપર અમારી સામે છે, આ જગ્યાએ ભૂલ થઈ, એવું તો કહી શકતા હતા. આમાં તો વ્હાઇટ સ્કેમ છે. કૌભાંડ કઈ રીતે છુપાવવું એ આ સરકાર બહુ સારી રીતે જાણે છે. અત્યારે પણ કૌભાંડ છુપાવવામાં માસ્ટર માઇન્ડ એ પોતાનું કહેવાય ને કે માસ્ટર સ્ટ્રોક લગાવી રહી છે. અત્યારે પણ માસ્ટર સ્ટ્રોક એ CBRT પદ્ધતિનો લાવવામાં આવ્યો છે, જેથી કરીને પકડાઈ ન જાય. ભૂતકાળમાં પકડાઈ ગઈ. મેં તમને કીધું હાર્દિક પટેલ ટ્રેન્ટ હોય, પછી ભાસ્કર ચૌધરી હોય કે નિશિકાંત સિન્હા હોય કે જે પેપર ફોડતા હતા એ બધા પકડાઈ ગયા. જેને પછી આકાઓના નામ આપ્યા કે ભાઈ મને કીધું હતું કે સૂર્ય ઓફસેટમાં જાજે, અહીંયા ફલાણી જગ્યાએ પ્રિન્ટિંગ પ્રેસ છે, અહીંયા પેપર છપાય છે. કહેનારા તો ભરતી બોર્ડના અધ્યક્ષ હતા. ભરતી બોર્ડના અધ્યક્ષને કાંઈ નથી, ખાલી નિવૃત્ત, એને કાઢી મૂક્યા આપણે. એનાથી વધારેનું કાંઈ આપણે વાળ વાકો નથી કરી શક્યા. આમાં તો પકડાશે જ નહીં. એટલે કે જે વ્યક્તિ પકડાશે ને, હવે ચોરને પકડવો છે મારે, ચોરને પકડવો કઈ રીતે? મને શું એ લોકો ડેટા આપશે? ના, ગોપનીય છે ભાઈ, તમને કશું કાંઈ ન મળે. RTI કરો તો કે અમે ગોપનીય છે. હવે ગોપનીય શું છે? ખરેખર એના કંઈ પર્સનલ બાયોડેટામાં લઈ નથી લેવા, અમારે કંઈ માગા નથી નાખવા, કે હાથ વાત બાર ઉતારવામાં કંઈ અમારે કંઈ અડધી જમીન નથી લખાઈ લેવી. ગોપનીય શું હોય? જાહેરમાં બધી જ વસ્તુઓ જાહેર હોય. આ જાહેર પરીક્ષા છે, આપણે શું નામ આપીએ છીએ? GPSCમાં કે વર્ગ 3ની પરીક્ષામાં જાહેર પરીક્ષા. તો જાહેર પરીક્ષામાં બધું જાહેર થવું જોઈએ. શા માટે છુપાવો છો? એ હકીકત છે. હવે જ્યારે મહિલાઓ આંદોલનમાં જોડાય ત્યારે મહિલાઓની સંખ્યા ખૂબ જૂજ જોવા મળે, એટલે આપણને લાગે છે કે મહિલાઓ નથી જોડાતી. પણ જ્યારે મહિલાઓ જૂજ જોવા મળે ત્યારે એવું સમજવાનું કે એક મહિલાની પાછળ ઓછામાં ઓછી 1000 મહિલાઓ હોય. એટલે અહીંયા જે મહિલાઓ 5 કે 10 છે તો એની પાછળ 1000 ગણો તો 10,000 મહિલાઓ આંદોલનમાં છે. એવું એટલા માટે કહેવું જોઈએ કારણ કે મહિલાઓને બહાર નીકળવું, આંદોલન કરવું અને હક માંગવો કે ન્યાય માંગવો એ નિષેધ છે આ સમાજમાં. અને આ સમાજની આ વરવી વાસ્તવિકતાની વચ્ચે પણ જે બંડ પોકારવા માટે મહિલા બહાર આવે છે, આંદોલન કરે છે પોતાના હક માટે, અધિકાર માટે, ન્યાય માટે, એને વિરાંગના જ કહેવી જોઈએ. એવી જ એક વિરાંગના પણ છે જેઓ મેરિટ છે છતાં પણ અહીંયા છે, આંદોલન ઉપર છે. અને એમનું કહેવું છે કે અમને ન્યાય નથી મળતો. એમના પરિવારની અને સામાજિક લડાઈની વચ્ચે એક આ સરકાર સામેની વધુ લડાઈ તેમના જીવનમાં આવી છે. તો એમને કેવું લાગે છે? એકચ્યુઅલી હું એક સ્લોગનથી ચાલુ કરીશ, ફૂલ નહીં ચિંગારી હૈ હમ ભારત કી નારી હૈ. અત્યારે એઝ અ લેડીઝ ઘણી બધી તકલીફો પડી રહી છે, ઘરેથી પ્રેશર હોય છે. મારે 2 બાળકો છે, બાળકોને મૂકીને અત્યારે હું અહીંયા ઊભી છું કારણ કે મારી જોડે આ બધી બહેનો જે ઘરે બેઠી છે એ બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે. પહેલી વાત એ છે કે તમે વાત કરી કે CBRT પદ્ધતિની તમે બી વાત કરેલી છે કે એ યોગ્ય નથી. અમને લોકોને એક્ઝામ તમારી પરીક્ષા પહેલાં કરી હતી? હા, તમે પરીક્ષા પહેલાં કરી હતી વાત, પણ એ છે કે અમે લોકો એક્ઝામના પ્રેશરમાં અમે હતા. અમે આના માટે લડવા જઈએ કે વાંચીએ કે યુવરાજસિંહ જેમ કેમ છે અમને અનુભવ એવો થયો, એટલે પેલા બાળકોની જેમ કે આમાં આંગળી ન નાખતો અમારે શોખ લાગે, છતાં પણ આપણે આંગળી નાખી. હા, એમ કહી શકો. હા, કહી શકો કે હા, અને શોર્ટ સર્કિટ એટલો જોરદાર થયો છે કે હા, અમે આખા વિદ્યાર્થીઓ આમ બધા શોક થઈ ગયા છીએ. પણ CBRT પદ્ધતિ ચલો લાયા, પણ એ અમારી પર એક એક્સપેરિમેન્ટ જ થયો ને. અમે તમને પ્રાણીઓ જેવા લાગીએ છીએ, ભલે પ્રાણીઓ આગળ જઈને અમારે રહેવાનું છે, એના માટે અમે નોકરી કરવાની છે, પણ અમે કંઈ પ્રાણીઓ જેવા લાગીએ છીએ તમને? તો CBRT પદ્ધતિનો અમારી પર એક્સપેરિમેન્ટ કરો છો? નહીં, એટલે CBRT વાળો પ્રશ્ન બધાને સમજાઈ ગયો છે. મારે સામાજિક પરિપ્રેક્ષ્યમાં એ તમારી પાસે સમજવું છે. તમારે બાળકો છે, તમારે સાસુ પણ હશે, તો આ બધી સ્થિતિની વચ્ચે બહાર નીકળવું અને એક મહિલા તરીકે આંદોલનમાં જોડાવું, તો કઈ પ્રકારની સ્થિતિનો સમાજમાં સામનો કરવો પડે છે? આ કયો એટલે જો કદાચ આપણા દાદાની આંખો ઉઘડે.
સમાજમાં અત્યારે તો હું ટીવીમાં આવીશ તો પહેલાં તો મને ઘરે જઈને બધાના ફોન ચાલુ થઈ જશે કે બેન હું એક રાજપૂત ફેમિલીથી બિલોંગ કરું છું, અમારે મર્યાદા મોભો હોય કે બહાર જલ્દી નીકળવું ના પડે. અત્યારે 2-3 દિવસથી અમે લોકો રોડ ઉપર રખડીએ છીએ. મારા હસબન્ડ કહે છે કે તમે તમારા માટે લડો છો, જાઓ, તું નહીં જાય તારા માટે તો ઘરે બેઠેલાને બી આંખો નહીં ઉઘડે કે એ લોકો બી તું જઈશ ને, તું અત્યારે તારું કહીશ તો ઘરે બેઠેલા બી ચલ આજે 5 આવશે, કાલે 10 આવશે, પરમ દિવસ 15 આવશે, પછી એક છોકરી ઘરે નહીં રહે. તું જઈશ, તું બોલીશ તો બીજા બધાને ઇન્સ્પિરેશન મળશે કે ના ચલો આ બેનના બચ્ચાઓ હોવા છતાં એ બેન જાય છે. ઘણી છોકરીઓ લાઇબ્રેરીમાં બેઠી છે ત્યારે જે લોકોએ ફોરેસ્ટની પરીક્ષા આપી છે, સારા માર્ક્સ થાય છે, પણ એ લોકોને એમ છે કે અમારે લાઇમલાઇટમાં નથી આવું, આગળ બીજી પરીક્ષા, ચલો ફોરેસ્ટ ગઈ તો બીજી પરીક્ષામાં અમે આવીશું, બરાબર. પણ અમે લોકો અમારી લડત એના માટે છે કે ભાઈ અમને ન્યાય મળે. જે ખોટું થયું છે અમે લોકો એક્સપ્લેન નથી કરી શકતા કે અમારી પાસે એવા કોઈ પુરાવા નથી કે ખોટું અમારી જોડે ક્યાં થયું છે, પણ દેખીતી વસ્તુ છે કે 8 ગણા જે લોકો પાસ કર્યા છે સાચા હોય તો એમના માર્ક્સ સાથે જ મૂકી દેવા જોઈએ ને, અને સાચા નથી તો પછી કેમ માર્ક્સ નથી મૂકતા. આટલા દિવસથી 3 દિવસથી ચલો એમની મેરિટ જાહેર કર્યું છે, 8 ગણા લોકોને પાસ કર્યા છે, તો 8 ગણા લોકોના તો માર્ક્સ એમની જોડે હશે, અમારા લોકોના માર્ક્સ એમને કરતાં વાર લાગે, પણ જે લોકોના સારા માર્ક્સ છે એ લોકો જેનું લિસ્ટમાં નામ છે એ લોકોના માર્ક્સ તો એ લોકો પાસે હશે, તો મૂકો તમે એ લોકોના માર્ક્સ, અમારા માર્ક્સમાં વિલંબ કરો, નો ડાઉટ, કંઈ વાંધો નહીં, અમે જોઈ લઈશું, વિલંબ થશે તો એનો બી વાંધો નથી, પણ જે લોકો 8 ગણા તમે પાસ કરે છે એમના માર્ક્સ તો અમને બતાવો કે અમારે ક્યાં કચાશ રહી ગઈ છે, અમે કઈ રીતની મહેનત કરી આગળ, અમે કઈ રીતે વધીએ, અને અમારા માર્ક્સ આટલા છે તો નોર્મલાઇઝેશનમાં એમના કેટલા વધ્યા છે, અમુક લોકોના 50-53, આ માર્ક્સ નોર્મલાઇઝેશનમાં વધે એવું મને તો નહીં લાગતું. અચ્છા, તો હું સચિવ પાસે મળવા જાઉં, એમની પાસે પણ હું એમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરી તો શું સવાલ પૂછું? બસ સવાલ એ જ પૂછો કે તમે નોર્મલાઇઝેશન કર્યું એની સિસ્ટમ અમને સમજાવો, કારણ કે અમને લોકોને એ જ ખબર નથી પડતી. આજે મારા 116 માર્ક્સ હોવા છતાંય હું અહીંયા ઊભી છું અને કદાચ આ મારાથી ઓછા માર્ક્સવાળાનું લિસ્ટમાં નામ હશે. ચાલો એક સવાલ, નોર્મલાઇઝેશનની સિસ્ટમ શું છે બેન તમારું? મારે 130 માર્ક છે, 128 વાળાનું અત્યારે મેરિટમાં નામ છે, 55 વધી શકતા હોય તો મારા એટલીસ્ટ 15 કેમ ના વધી શકે? પણ હું જનરલ સવાલ પૂછીશ કે તમારા વતી મારે વધવા જ જોઈએ ને. પેપર હાર્ડ હતું, સરકારે પેપર તો ગૌણ સેવા પસંદગી મંડળે કાઢ્યું, અમે તો કોઈ કાઢવા નહોતા ગયા કે અમને ખબર નથી કે અમારે પેપર કેવું આવવાનું. એમને 4 શિફ્ટમાં પેપર લીધું, કોઈનું અઘરું લીધું, કોઈનું વિધાનોવાળું લીધું, અમારું વિધાનોવાળું લીધું, તો બધાને અલગ અલગ પેપર હતું ને એમાં પ્રશ્નમાં ભૂલ 11 પ્રશ્ન મારા કેન્સલ થયા. ભલે એમને પ્રોરોટા પ્રમાણે આપે અમને માર્ક્સ, પણ લોસ તો અમને જ ગયું ને, તો એમને પેપર તો એમને સરખી રીતે કાઢવા પડે ને, એમાં વિદ્યાર્થીનો વાંક શું? ઠીક છે બેન, તમારા વતી? મારા વતી તો સર એમને ખાસ મેસેજ આપજો, જો તમારામાં થોડીક દયા ભાવના હોય ને, તમે ખરેખર જો પાક સાફ હોય અને ઈમાનદાર હોય અને તમે એમ કહો છો કે પારદર્શક હું ભરતી કરવા માંગુ છું, તમે પારદર્શક ભરતી કરવા માંગતા હોય ને તો ખરેખર અમારા માટે તમે ન્યાય કરો તો જ અમને એમ લાગશે કે તમે પારદર્શક ભરતી કરી અને તમારામાં થોડી ઘણી પણ દયા ભાવના છે. હવે આ ભાઈ હમણાં એમ કીધું ને કે અમારો હક માર્ક્સ જાણવાનો છે ને, મને તો હવે એવો ડર લાગે છે તુષારભાઈ કે પહેલાં અમારો રોજગાર મેળવવાનો હક છીનવી લીધો, પછી અમારા માર્ક્સ જાણવાનો હક છીનવી લીધો છે. હવે ધીરે ધીરે મને એવું લાગે છે કે આ લોકો બંધારણમાંથી વાણી સ્વતંત્રતાનો 19મી કલમ કાઢીને અમારો બોલવાનો હક ક્યાંક છીનવી ન લે, અમારે ન્યાય મેળવવા માટેનો હક છે એ પણ ક્યાંક આ લોકો છીનવી ન લે. એટલે આવા મૂંગા બેરા ના બનો, તમારામાં જો કાંઈ અંતરાત્મા જેવું હોય તો તમે કાંઈક અમારો ન્યાય કરો. બાકી મને તો એવું લાગે છે આ લોકો ખાલી ખોખા બનીને ફરે છે તો જ એમને કાંઈ અસર ના થતી હોય. 3 દિવસથી અમે લોકો આટલા હેરાન થઈ છીએ, જોવે છે, અમે આંદોલનો કરી છીએ, રજૂઆતો કરી છીએ, છતાં પણ એ લોકોમાં કાંઈ પાણી હલતું નથી. એમ તો હું શું સમજું કે એ લોકોમાં કાંઈ અંતરાત્મા જેવું છે કે નહીં કાંઈ? ઠીક છે, આ દિવસોથી આંદોલન કરે છે મહિલાઓને હજુ પણ એવો સવાલ થાય છે કે તમારામાં અંતરાત્મા છે એવી એમને આશા છે. આપણે વાત કરી યુવરાજ બાબત તમે કવર કરી છે અને બેન બોલ્યા એટલે મને યાદ પણ આવ્યું કે બેને એવું કીધું કે હું રાજપૂત સમાજમાંથી આવું છું, તો રાજપૂત સમાજમાંથી અગણિત એવા લોકો છે કે જ્યાં મેરિટમાં ઇન નથી થયા, તો હવે એ રાજપૂત સમાજ એ બહાર આવશે કે નહીં આવે, આંદોલન કરશે કે નહીં? તમે સંકલન સમિતિ બાજુ તીર છોડતા હોય તો પહેલાં કહેજો. હું અત્યારે વાત કરી રહ્યો છું કે રાજપૂત સમાજ હોય કે અહીંયા ઊભા કદાચ દલિત સમાજ હોય કે કદાચ ઓબીસી સમાજ હોય કે XYZ સમાજ હોય કે પછી શિડ્યુલ ટ્રાઇબ હોય, તમામ લોકોને કહેવા માગું છું આ તમારા સમાજના બાળકો છે અહીંયા ઊભા ને, તે તમારા સમાજના યુવાન સાથે, તમારા સમાજના બાળક સાથે જો અન્યાય થતો હોય તો સમાજે પણ આગળ આવી અને કહેવું જોઈએ કે અમારા બાળકોને અન્યાય શા માટે? કારણ કે જે લોકો સમાજના નામે ચૂંટી અને આ ધારાસભાની અંદર બેઠા છે, એક સમયે ભલે કદાચ
અગ્નિની સામે પ્રતિજ્ઞા લેતા હતા કે અમે અમારા સમાજનો ઉદ્ધાર કરીશું અને ક્યારેય રાજનીતિમાં નહીં જઈએ. અત્યારે તમે રાજનીતિમાં છો, જ્યાંથી નીતિ વિષયક નિર્ણયો બને છે, જે એવું કહે છે કે ભાઈ સીબીઆરટી પદ્ધતિ આ ઉપર લાગુ કરો, તો હવે સીબીઆરટી પદ્ધતિને કારણે અન્યાય થયો છે. બધા જ લોકો સ્વીકારે છે, ભરતી બોર્ડના અધ્યક્ષ લઈને બધા જ લોકો કે જે અન્યાય થયો છે એને અમારી સામે સ્વીકારેલો છે. આ બહેનો અમારી તાજના સાક્ષી છે, અમારી સાથે ઉપસ્થિત હતા અને કહ્યું હા સીબીઆરટી પદ્ધતિ ખોટી છે ને એના કારણે તમારી સાથે અન્યાય થયો. તો ન્યાય કરવાની જવાબદારી કોની? આ જ સત્તાધીશોની ને. તો એ સમાજના નામે જે લોકો ચૂંટાઈને ગયા છે એને પણ કહેવા માગીએ છીએ અને જે સામાજિક સંગઠનો છે એને પણ કહેવા માગીએ છીએ આજે તમામ સમાજના યુવાનો રોડ ઉપર છે, આગળ આવીને એના માટે તમારે પણ લડવું જોઈએ. તો યુવરાજસિંહનું કહેવું એવું છે કે સમાજ માટે લડવું જોઈએ, સમાજ જે છે બહાર આવે, કારણ કે તેમના જ યુવાનો છે જે આંદોલન પર અત્યારે રત છે, કારણ કે તેમને એવું લાગે છે કે તેમની સાથે અન્યાય છે. છેલ્લી એક વાત કરી લઈએ આ મિત્ર સાથે, કારણ કે એમને પણ એવું ન લાગે કે અમે નોર્મલાઇઝેશન કરીએ છીએ. જી, મારું કેવું એવું છે સચિવ સાહેબને કે જે આપણે 2018-19ની આપણે આવું બધું તમે આજે કીધું છે ને, પછી હું પૂછું ને તમે બોલ્યા જ નથી. હા કીધું છે. 2018-19 જાહેરાત ક્રમાંક 1 ફોરેસ્ટ ગાર્ડની જે તે લોકોએ જે જાહેરાત કરી હતી તેમાં જે મિનિમમ જે કટ ઓફ 40% માર્ક લાવવાના હોય તે વિદ્યાર્થીને થતા હતા 80 માર્ક, તે બધા વિદ્યાર્થીનું તે લોકોએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ લિસ્ટ જાહેર કર્યું છે અને ત્યારબાદ ફિઝિકલ માટે રાઉન્ડ વાઇઝ જે લોકોને મેરિટમાં જ્યારે વધુ માર્ક હતા એ લોકોને બોલાવ્યા છે. તો આ તમારું નામ હતું કે? હા, એ વખતે મારું નામ હતું અને કરો ગોપનીયતા ભંગની ફરિયાદ. મારું નામ હતું અને એ ટાઈમ પર મારે ગ્રાઉન્ડ ક્વોલિફાય હું નહોતો થયો. અને એટલે ભાઈનું કહેવાનું એવું છે કે જે અગાઉની પરીક્ષાની અંદર આ પ્રકારે માર્ક્સ જાહેર કરવામાં આવતા તો હવે કેમ નહીં અત્યારે ગોપનીયતાનું બહાનું આગળ ધરવામાં આવે છે. તો હું વિનંતી કરું છું કે આ ભાઈને લઈ જજો. એમનું નામ હતું, એમની ગોપનીયતાનો ભંગ રાજ્યની સરકારે GSSBA કે જે પણ વિભાગે કર્યો છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. સચિવથી માંડી સંત્રી સુધી કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એક વ્યક્તિને તમે ગોપનીયતાનો ભંગ કરી જો ખંભા મૂક્યો છે અને એ વિધાન જો ખોટું છે તમારા પ્રશ્નપત્રની ભાષામાં, તો આ વિધાન સાચું છે કે તમે અત્યારે ગોપનીયતા નામે કંઈક ને કંઈક છુપાવવાના પ્રયાસ કરી રહ્યા છો. જલ્દીથી મળીશું. આ મામલે સરકાર અને સત્તાનું શું કહેવું છે તેનો પણ જવાબ નવજીવન માંગશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા